સિરામિક ઉદ્યોગની ગેસ લાઇનમાં ભંગાણ થતાં ભારે હાલાકી થઈ। થાનગઢ સિરામિક ઉદ્યોગમાં જતી ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ થયું। નવા ઓવરબ્રિજની કામગીરી દરમિયાન બીજી વખત ગેસ લાઇન તૂટી છે। ઉદ્યોગકારોએ ગુજરાત ગેસના અધિકારીઓ અને પોલીસે રજૂઆત કરી। પોલની કામગીરી બેદરકારીપૂર્વક ચાલી રહી હોવાનો ઉદ્યોગકારોનો આક્ષેપ છે। ગેસથી ચાલતી ભઠ્ઠીઓ બંધ થતાં ઉદ્યોગકારોને 1 કરોડનું નુકસાન થયું। અનેક ઉદ્યોગકારો બંધ થતાં કારીગરોને પણ ભારે મુશ્કેલી થઈ છે। ગેસ લાઇનને નુકસાન પહોંચાડનારા લોકો સામે કાર્યવાહીની માંગ ઉઠી છે। વગડિયા રોડ ઉપર જે પુલનું કામ ચાલે છે છેલ્લા 6 મહિના થયા, ત્યાં છે ને ગેરજવાબદારીપૂર્વક કામ કરે છે અને છે ને લાઈનો અવારનવાર ગેસની પાણીની બધી લાઈનો અવારનવાર તૂટે છે, જેના કારણે 15 થી 20 ફેક્ટરીઓ એ સાઈડમાં આવેલી બધી ફેક્ટરીઓ શટડાઉન થઈ જાય છે અને જેના કારણે બધા લેબરને એ બધા બેરોજગાર થઈ જાય છે।